હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન 30 એપ્રિલથી 3 મે 2025ના રોજ કરાયું હતું, જેમાં સમગ્ર રાજ્યના 29 જિલ્લાઓના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વોલીબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, સાયકલિંગ, બોક્સિંગ, એથ્લેટિક્સ, હેન્ડબોલ, ક્રિકેટ, ફૂટબોલ, સોફ્ટબોલ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને રોલર સ્કેટિંગ જેવી 13 રમતોનો સમાવેશ કરાયો હતો. આ રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લાની કલરવ સ્કૂલ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, SSA, મમતા રિહીબ સેન્ટર મળીને કુલ 40 દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં 3 બાળકોએ ગોલ્ડ મેડલ, એકે સિલ્વર મેડલ અને 12 બાળકોએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ તમામ વિજેતા બાળકોને કલરવ ચેરિટેબલ ટ્રસ્ટના નીલા મોદીએ આવકારી જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તો સૌ બાળકોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. એમના વાલીઓને, એમના શિક્ષકોને પણ અભિનંદન આપીએ છીએ, જેઓ બાળકોને આ રમતો માટે તૈયાર કર્યા અને રમવા માટે હિંમતનગરના મુકામે મોકલ્યા છે. અને ભવિષ્યમાં પણ આ બાળકો હજી આગળ જઈ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ભાગ લેશે એવી હું આશા વ્યક્ત કરું છું. સૌને ખૂબ ખૂબ અભિનંદન.